અનેડા વાછરા ગામમાં આવેલા શ્રી વછરા દાદાના મંદિરનો ઇતિહાસ। રાજપૂત સોલંકી કુળમાં દેખાયા અને ગાયો પર સવાર થઈને દુશ્મનો સામે લડીને નિવૃત્તિ પ્રાપ્ત કરી। વત્સરાજ દાદાને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 18 વર્ણમાં લોક દેવતા તરીકે પૂજવામાં આવે છે। તેમના મુખ્ય સ્થળો કચ્છના નાના રણમાં ઝીંઝુવાડા, હાલારમાં પડાણા અને મહુવા નજીક હતા। ડુંડાસમાં આવેલ છે। આ ઉપરાંત ગુજરાતમાં અસંખ્ય નાની જગ્યાઓ છે જેને થડો અથવા પેડાલો કહેવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ઘોડાને વાછરા દાદાના પ્રતીક તરીકે મૂકવામાં આવે છે। વછરા દાદાની લાપસી નૈવેદ્યમાં કરવામાં આવે છે, જેમાં દરેક જગ્યાએ દાદાના ભુવનને આગળ લાવવામાં આવે છે। એક જગ્યા છે આવું જ એક 257 વર્ષ જૂનું શ્રી વછરા દાદાનું પ્રાચીન મંદિર કોટડા સાંગાણી, રાજકોટ જિલ્લા, તે તાલુકાના અનેડા ગામમાં આવેલું છે, જે આજે પણ લોકબોલીમાં વછરા દાદાની ઓરડી તરીકે ઓળખાય છે। આજે આ સ્થળના ઇતિહાસની વાત કરીએ તો ગોંડલ સ્ટેટના રાજવી સંગ્રામસિંહ જાડેજાનો જન્મ થયો હતો। નાતુજીને મેંગણી તાલુકાના 8 ગામોની જવાબદારી મળી, જેમાં 1 મેંગાણી, મેરગઢ, 2 જૂની મેંગાણી, 3 થોરડી, 4 અરનીદા, અનીદા વચ્છરા, 5 ચંપાબેદા, 6 કાલમ, વ ઓયનકો, વ અંબલિયાનો સમાવેશ થાય છે, જેમાં સંવત 1819માં નાતુજીના બીજા પુત્ર કુંવર શ્રી ડોસાજી સાહેબ ગાદી પર બિરાજમાન હતા। સંદર્ભ યદુવંશ પ્રકાશ। સંવત 1819 પહેલાં અનીડા ગામ રાજસ્થાનથી મારવાડના રોઠોડ અને ડાંગરવા થઈને ગુજરાતમાં આવ્યું હતું। ડાભી શાળાના ક્ષત્રિય રાજપૂતો અહીં રહેતા હતા। તે સમયે રાઠોડ પરિવાર પીપલિયા એજન્સી ગામના સોલંકી રાજપૂતોના પત્ની હતા। પરિવારમાં સાસુ પીપલિયા એજન્સી ગામના સોલંકી રાજપૂતોના ભાભી, નભીન દીકરીબા, સાસુ કોઈ ઘટના બની હશે જ્યારે વછરા દાદા હાજર હતા અને વછરા દાદાએ તેમના વિશે કાગળો ભર્યા હતા, જેથી વછરા દાદા એકબીજા પ્રત્યે અનોખી શ્રદ્ધા અને ભક્તિ કરી શકે। કાબાજી અથવા કાળાજી રાઠોડ સંવત 1819 ચૈત્ર સુદ 3 ગુરુવાર 17 માર્ચ 1763ના રોજ 1000 કોરી, તે સમયના રૂપિયા ખર્ચ્યા પછી તેમણે તેમના ઘર પાસે પ્રાર્થના કરી। બાર ઓર્ડર બનાવવામાં આવ્યો અને શ્રી વછરા દાદાની પ્રતિમા તેમના ઘોડા પર સ્થાપિત કરવામાં આવી। ત્યારથી રાઠોડ પરિવારના સભ્યો આ સ્થળે આરતી અને પૂજા કરતા હતા। સમય જતાં અનીડા ગામના ઘણા મજબૂત રાઠોડ પરિવારો અન્ય ગામોમાં સ્થળાંતરિત થયા અને સમય જતાં વછરા દાદાની આરતી પૂજા કરવાથી પૂજારીઓનો વંશ ચાલુ રહ્યો નહીં, તેથી આ સ્થાનની આરતી પૂજા થઈ। ત્યાં કોઈ નહોતું અને એવું કહેવાય છે કે આ સ્થાન લગભગ 6 મહિના સુધી ખાલી રહ્યું। એક દિવસ અનીડા ગામમાં રહેતા ડાભી પરિવારના મોભી વછરા દાદા સ્વપરામાં આરતી પૂજા કરવા આવ્યા। માંગ કરી, પરંતુ આ સ્વપ્ન સાચું છે કે નહીં તે જાણવા માટે દાદા પાસેથી પુરાવા માંગવામાં આવ્યા। તેથી દાદાએ બીજા દિવસે રાત્રે કહ્યું, ગામની બહારના સંકેત મુજબ તમને એક કંદ ફળ મળશે, જેમાંથી તમને મારા ઘોડા સાથે મારી ચાંદીની મૂર્તિ મળશે। તેને અહીં મૂકો અને આજથી મારા આ સ્થાન પર આરતી અને પૂજા કરો। હું અનીડામાં રહેતા ડાભી પરિવારને અધિકાર આપું છું। આજે પણ વછરા દાદાના કાગળના રૂપમાં મળેલી મૂર્તિ હાજર છે અને ત્યારથી ડાભી પરિવાર પરંપરાનું પાલન કરે છે। સ્થાનકની પરંપરાને અનુસરીને મેંગાણી રાજ્યમાંથી ડાભી રાજપૂતોને સ્વતંત્ર ખેડૂત તરીકે 300 એકર ખેતીલાયક જમીન આપવામાં આવી હતી। તે જમીન એવી રીતે મળી હતી જે હજુ પણ તેમના વંશજોના કબજામાં છે। અનીડા ગામમાં શ્રી વછરા દાદાના અસંખ્ય પત્રિકાઓ છે જે આપણે આ પુસ્તકમાં રજૂ કરીશું।
હાલમાં દર વર્ષે વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો નવા હોય તો કોમેન્ટ પર જય માતાજી લખવાનું ના ભૂલતા.